ફતેગંજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જૂની અદાવતને લઈને 4 જેટલા શખ્સો ઉપર હુમલો કર્યો હતો। સમગ્ર મામલે 11 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરની ઓળખ શાંત અને કાયદાપ્રિય શહેર તરીકેની છે, પણ છેલ્લા ઘણા સમયથી કેટલાક માથાભારે તત્વોએ માથું ઊંચું કર્યું છે। ફતેગંજના લેડી પિલર હોસ્પિટલ પાસેના અતિ શાંત કહેવાતા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી। જાહેરમાં લોખંડની તલવાર પટ્ટા વડે અન્ય યુવકો ઉપર હુમલો કર્યો હતો। ફતેગંજ વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ રહેતા આવા અસામાજિક તત્વોનો જમાવડો થતો હોય છે અને શાંત વિસ્તારમાં માહોલ બગાડવાની કોશિશ પણ આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે રાત્રિ દરમિયાન જાહેરમાં થયેલ મારામારીમાં કેટલાક યુવકોને ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે શાનખાન અયુબ ખાન પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તારીખ 18મી જાન્યુઆરી 2025ના રોજ રાત્રિના સમયે ફતેગંજ બ્રિજની નીચે ફતેગંજ સર્કલ જૂના વુડા સર્કલ પાસે ચા શોપ પાસે ફરિયાદીનો ભાઈ અઝહરખાન પઠાણ સહિતનાઓ બેઠા હતા। એ સમયે સમીર ખાન પઠાણ અને તેના મિત્રો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે વાતની અદાવત રાખીને ગત 20મી જાન્યુઆરી 2025ના રોજ રાત્રિના સમયે ફરિયાદી અને મોહમ્મદ સમીર ઉલે હુસેન પઠાણ સહિત મિત્રો રાત્રિ બજારમાં જમવા જઈ રહ્યા હતા। જે દરમિયાન ફતેગંજ જૂના વુડા સર્કલ પાસે અચાનક એક કાર આવી હતી, જેમાંથી અનુરાગ મિશ્રા, સમીર પઠાણ અને નદીમ પઠાણ સહિતનાઓએ મારામારી કરી હતી, બોલાચાલી કરી હતી, જેથી ફરિયાદીએ તેના ભાઈને આ અંગે જાણ કરી હતી, જેથી તેનો ભાઈ બચાવવા માટે આવ્યો હતો। એ સમયે વસીમ ગેંગસ્ટર તથા અજાઝ શેખ, સરતાજ અને આફતાબ પઠાણ સહિતનાઓ એક કારમાં આવ્યા હતા। વસીમ ગેંગસ્ટર સહિતનાઓએ ફરિયાદીને માર માર્યો હતો અને ફરિયાદીના ભાઈને ચપ્પાના ઘા માર્યા હતા તથા અન્ય 2 યુવકોને લાકડાના દંડાથી માર મારવામાં આવ્યો હતો। બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે ફરિયાદીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 11 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।